હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 ના મોસ્ટ આઈએમપી દાખલાઓ વિશે વાત કરીશું। ઓકે, જે તમારે ગણિતની એક્ઝામમાં 100% પૂછાવાના છે, તો તમે મારી સાથે જોડાઈ રહેજો અને તમારી બુકની અંદર ટિક કરતા જજો। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે શરૂઆત કરીએ પ્રકરણ નંબર 1 થી। ઓકે, કે પ્રકરણ નંબર 1 ની અંદર શું આઈએમપી છે? તો પ્રકરણ નંબર 1 જે છે સંખ્યા પદ્ધતિ। રેડી? તો આની અંદર તમારે શું આઈએમપી છે? તો પહેલા લખી નાખ્યું ઉદાહરણ। તો ઉદાહરણ તમે આપેલા છે પહેલું, ત્રીજું, ચોથું, સાતમું, નવમું, 10મું, 12મું, 15મું, 18મું અને 20મું। જો આ મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે, એકવાર નજર ફેરવી લેજો। ત્યારબાદ છે સ્વાધ્યાય 1.1 ની અંદર, સ્વાધ્યાય 1.2 ની અંદર, 1.1 ની અંદર દાખલા નંબર બીજો, ત્રીજો અને ચોથો છે। ત્યારબાદ દાખલા નંબર પહેલો અને ત્રીજો છે। ત્યારબાદ સ્વાધ્યાય 1.3 ની અંદર, તો એની અંદર છે દાખલા નંબર પહેલો, ત્રીજો, 8મો અને 9મો। ત્યારબાદ છે સ્વાધ્યાય 1.4 ની અંદર, તો જેની અંદર આપેલો છે દાખલા નંબર બીજો અને 5મો। ત્યારબાદ સ્વાધ્યાય 1.5 ની વાત કરીએ તો 1.5 ની અંદર છે દાખલા નંબર પહેલો, બીજો અને ત્રીજો। જો આ દાખલાઓ મેં અંદર ચોપડીમાંથી જે તમારી એક્ઝામમાં પૂછાવાના છે તે શોધીને કાઢેલા છે, અને આ મોસ્ટ આઈએમપી દાખલાઓ છે, એટલે આમાં એક પણ દાખલો તમે ચૂકતા નહીં અને જોવાનું ભૂલતા નહીં। ચલો આગળ જોઈએ પ્રકરણ નંબર 2। ઓકે, ચલો પ્રકરણ નંબર 2 માં શું કે છે એની વાત કરીએ। ચલો પ્રકરણ નંબર 2 છે બહુપદી। ચલો એની અંદરનું મોસ્ટ આઈએમપી જોઈ લઈએ। તો ઉદાહરણ પહેલા આપણે જોઈ લઈએ। તો ચલો ઉદાહરણ નંબર 1, 3, 7, 9, પછી છે 12, 16 અને 18। આટલા ઉદાહરણો મોસ્ટ આઈએમપી છે। ત્યારબાદ છે સ્વાધ્યાયની અંદર વાત કરીએ, સ્વાધ્યાય 2.1, તો જેની અંદર પૂરેપૂરું જે તમને પેલું આપેલું છે એની અંદર 1 ગુણના પ્રશ્નો પૂછાશે, એટલે તમારે પાકા કરી નાખવાના છે। પછી ત્યારબાદ છે સ્વાધ્યાય 2.2 ની વાત કરીએ, તો 2.2 ની અંદર દાખલા નંબર પહેલો, ત્રીજો અને ચોથો છે। ત્યારબાદ સ્વાધ્યાય 2.3 ની વાત કરીએ તો એની અંદર દાખલા નંબર પહેલો, ત્રીજો, ચોથો અને 5મો છે। ત્યારબાદ સ્વાધ્યાય 2.4 ની વાત કરીએ તો એની અંદર છે દાખલા નંબર બીજો, ત્રીજો, ચોથો, 5મો, 7મો, 9મો, 13મો અને 15મો। ઓકે, જો વિદ્યાર્થી મિત્રો આની અંદર કદાચ એક ને એક રીતના બે દાખલા હોય તો તમારે ગમે એક દાખલો ગણવાનો રહેશે, પણ આ દાખલાઓ ખાસ કરીને જોઈ લેજો, જેથી કરીને તમારી એક્ઝામની અંદર સારામાં સારા ગુણ તમને મળી શકે। હવે પ્રકરણ નંબર 3 ની વાત કરીએ। ચલો પ્રકરણ નંબર 3 શું છે એની વાત કરી નાખી। તો પ્રકરણ નંબર 3 છે તમારી યામ ભૂમિતિ। હવે જો યામ ભૂમિતિ ની અંદર શું પૂછવાનું છે? તો યામ ભૂમિતિ અંદર 1 ગુણના 4 પ્રશ્નો હશે, તો જે તમારે પાકા કરી નાખવાના 1 ગુણના 4 પ્રશ્નો, જે તમે સેક્શન એમાંથી તમને મળી જશે। હવે પ્રકરણ 4 ની વાત કરીએ। ચલો પ્રકરણ 4 ની અંદર શું છે? તો દ્વિચલ સુરેખ સમીકરણ, દ્વિચલ સુરેખ સમીકરણો, જેની અંદર છે ઉદાહરણ નંબર પહેલું અને ત્રીજું। ત્યારબાદ છે સ્વાધ્યાય 4.1 ની અંદર દાખલા નંબર બીજો, જે મોસ્ટ આઈએમપી છે। સ્વાધ્યાય 4.2 ની અંદર દાખલા નંબર પહેલો, બીજો, ત્રીજો અને ચોથો। ત્યારબાદ હવે એના પછીના પ્રકરણની વાત કરી, પ્રકરણ નંબર 5। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈ લઈ। ચલો પ્રકરણ નંબર 5 છે, જેનું નામ છે યુક્લિડની ભૂમિતિનો પરિચય। યુક્લિડની ભૂમિતિનો પરિચય। હવે જો આની અંદર શું ધ્યાન રાખવાનું છે ખાસ કરીને, તમારે આની અંદરથી 1 ગુણના જ પ્રશ્નો આવશે, તો તમે ચોપડીમાંથી બી કરી શકો છો અને અસાઇનમેન્ટમાંથી બી કરી શકો છો। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે પ્રકરણ નંબર 6 ની વાત કરીએ। પ્રકરણ નંબર 6, જે ચેપ્ટરનું નામ છે રેખાઓ અને ખૂણાઓ। રેખાઓ અને ખૂણાઓ। તો ચલો એમાં આવશે પ્રમેય, તમારે પૂછાય છે તો પ્રમેય પહેલા લખી નાખજો। 6.1 પ્રમેય મોસ્ટ આઈએમપી છે, 6.7 આ બે માંથી કોઈ પણ એક પ્રમેય હશે। હવે ઉદાહરણની વાત કરી લઈએ, તો ઉદાહરણની અંદર શું છે જોઈ લઈએ। તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને છઠ્ઠું, આટલા મોસ્ટ આઈએમપી ઉદાહરણો છે। ત્યારબાદ સ્વાધ્યાય 6.1 ની વાત કરીએ।
તો જેની અંદર છે દાખલા નંબર પહેલો, બીજો, ત્રીજો અને છઠ્ઠો. આટલા દાખલાઓ મોસ્ટ આઈએમપી છે. સ્વાધ્યાય 6.2 ની વાત કરીએ તો એની અંદર છે દાખલા નંબર પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. જો આટલા મોસ્ટ આઈએમપી છે એટલે આ તમારી પહેલે ચોપડીમાં ટીક કરીને પછી ગણી નાખજો. હવે આપણે પ્રકરણની વાત કરીએ, પ્રકરણ નંબર 7. તો ચલો પ્રકરણ નંબર 7 ની અંદર મોસ્ટ આઈએમપી શું છે એની વાત કરી નાખી. તો પ્રકરણ નંબર 7 છે જેનું નામ છે ત્રિકોણ, જેની અંદર છે પ્રમેય. પહેલા પ્રમેયની વાત કરી નાખી તો પ્રમેય 7.1 અને પ્રમેય છે 7.2. આ મોસ્ટ આઈએમપી પ્રમેય છે. હવે ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ છે પહેલું, ત્રીજું અને છઠ્ઠું. ત્યારબાદ છે સ્વાધ્યાય 7.1 ની અંદર મોસ્ટ આઈએમપી દાખલાઓ. તો જેની અંદર છે દાખલા નંબર બીજો, છઠ્ઠો અને આઠમો. સ્વાધ્યાય 7.2 ની અંદર છે તો એની અંદર છે દાખલા નંબર પહેલો, સાતમો અને આઠમો. રેડી? આટલા દાખલાઓ છે મોસ્ટ આઈએમપી. હવે એના પછીનું પ્રકરણની વાત કરી, પ્રકરણ નંબર 8. ચલો પ્રકરણ નંબર 8 ની વાત કરી. શું કહેવા માંગે છે એની અંદર, શું છે મોસ્ટ આઈએમપી? તો પ્રકરણ નંબર 8 છે જેની અંદર પહેલા આવશે પ્રમેય 8.1, પછી 8.8 અને 8.9. આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રમેય હશે. ત્યારબાદ ઉદાહરણની વાત કરી તો ઉદાહરણ હશે પહેલું અને પાંચમું. ત્યારબાદ સ્વાધ્યાય 8.1 ની અંદર દાખલા નંબર પહેલો, ત્રીજો અને પાંચમો. સ્વાધ્યાય 8.2 ની અંદર દાખલા નંબર પહેલો અને છઠ્ઠો. રેડી? ત્યારબાદ છે પ્રકરણ નંબર 9 ની વાત કરી. ચલો પ્રકરણ નંબર 9 જે છે વર્તુળ. તો ચલો આની અંદરથી શું પૂછાશે? તો આમાં પ્રમેય છે તો પ્રમેય 9.1 અને 9.3 અને 9.7. આ ત્રણ પ્રમેય મોસ્ટ આઈએમપી છે. હવે આની અંદરથી બીજી વ્યાખ્યાઓ આવશે જે તમારે એક માર્કમાં પૂછાશે. ત્યારબાદ તમારે આવશે ઉદાહરણ નંબર 3 જે મોસ્ટ આઈએમપી છે, જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ સ્વાધ્યાય 9.1 ની અંદર દાખલા નંબર બીજો. સ્વાધ્યાય 9.2 ની અંદર દાખલા નંબર પહેલો, પાંચમો અને છઠ્ઠો. ત્યારબાદ સ્વાધ્યાય 9.3 ની અંદર દાખલા નંબર પહેલો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. આટલા મોસ્ટ આઈએમપી દાખલાઓ છે. રેડી? એટલે આ ખાસ કરીને કરી નાખજો. હવે આના પછીનું પ્રકરણ 10 ની વાત કરીએ આપણે. ઓકે, ચલો પ્રકરણ 10 ની અંદર શું આવે છે મોસ્ટ આઈએમપી એની વાત કરી લઈએ. તો ચલો જોઈએ પ્રકરણ નંબર 10 જેનું નામ છે હેરોનનું સૂત્ર. જો પેલા ખાસ કરીને આનું સૂત્ર પાકું કરી નાખવાનું છે અને આમાંથી એક દાખલો તો હશે એટલે ખાસ કરીને તમારે જોઈ લેવાનું છે. એમાં ઉદાહરણ આવશે પહેલું, બીજું અને ત્રીજું. મોસ્ટ આઈએમપી છે. સ્વાધ્યાય 10.1 ની અંદર છે દાખલા નંબર પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. આ 6 દાખલામાંથી કોઈ પણ દાખલાઓ હશે એટલે તમારે કરી નાખવાના રહેશે. હવે પ્રકરણ 11 ની વાત કરીએ. ચલો પ્રકરણ 11 છે જે છે પૃષ્ઠફળ અને ઘનફળ. જો આની અંદર પહેલા તમારે સૂત્ર કરી નાખવાના છે પછી જ બીજું તમારે લખવાનું છે એટલે સૂત્ર કરી નાખવાના પાકા. હવે આની અંદર આ ઉદાહરણ આપણે જોઈ લઈએ. તો ચલો ઉદાહરણ છે જેની અંદર છે બીજું, ત્રીજું, છઠ્ઠું, સાતમું, નવમું, 11મું અને 12મું. આટલા ઉદાહરણો મોસ્ટ આઈએમપી છે. હવે સ્વાધ્યાયની વાત કરી તો સ્વાધ્યાય 11.1 ની અંદર દાખલા નંબર પહેલો, ચોથો, પાંચમો અને આઠમો. ત્યારબાદ છે સ્વાધ્યાય 11.2 ની અંદર જેમાં છે દાખલા નંબર પહેલો, પાંચમો અને આઠમો. સ્વાધ્યાય 11.3 ની અંદર છે દાખલા નંબર પહેલો, ત્રીજો, પાંચમો અને નવમો. ત્યારબાદ છે સ્વાધ્યાય 11.4 ની અંદર છે દાખલા નંબર પહેલો, બીજો, છઠ્ઠો અને આઠમો. આટલા દાખલાઓ તમારે પ્રકરણ 11 ની અંદરના મોસ્ટ આઈએમપી છે. હવે પ્રકરણ 12 ની વાત કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, કે પ્રકરણ 12 ની અંદર તમારે કઈ વસ્તુ મોસ્ટ આઈએમપી છે એની આપણે વાત કરી. ચલો પ્રકરણ નંબર 12 છે જેનું નામ છે આંકડાશાસ્ત્ર. આ ચેપ્ટર ખાવ ઈઝી છે. તમારે આમાં કોઈ પણ વસ્તુની એટલી બધી ગણતરી આવતી નથી એટલે આમાં તમે ઉદાહરણ જોઈ લેજો. પહેલું, ત્રીજું અને પાંચમું. ત્યારબાદ છે સ્વાધ્યાય 12.1 ની અંદરના દાખલાઓ છે. તો દાખલા નંબર પહેલો, બીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને નવમો. આટલા દાખલાઓ મોસ્ટ આઈએમપી છે.
ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તમામ પ્રકારના દાખલાઓ તમે જોઈ લેજો, તમારી નોટબુકમાં ગણી નાખજો. જો તમને ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો, અને મારા અસાઇનમેન્ટના વિડીયો પણ અંદર છે, તમે એમાંથી પણ ચેક કરી શકો છો. આ દાખલાઓ એમાં પણ હશે એટલે એમાં પણ તમે જોઈ લેજો. સેક્શન એ તમારા અસાઇનમેન્ટમાંથી કરવાનો રહેશે, સેક્શન બી સી ડી પણ એમાં જ હશે. બાકી જો તમને ન સમજાય તો તમે મને ગમે ત્યારે પૂછી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા જેવા ધોરણ 9 ના વિદ્યાર્થી સુધી એને આગળ વધારો. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને મારી ચેનલમાં જોડાઈ રહેજો, તમને આના પછીના વિષયના પણ આઈએમપી તમને મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.